એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ડીસાના ગુગળ ગામ ખાતે 11,000 વૃક્ષોનું વાવેતર। એક પેડ માં કે નામ તથા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના જન્મદિવસને ગ્રીન દિવસ તરીકે ઉજવતા ડીસા તાલુકાના ગુગળ ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। બનાસકાંઠા સામાજિક વનીકરણ વિભાગના અનુક્રમે ગુગળ ગામ ખાતે જનભાગીદારી થકી 5 હેક્ટર જમીનમાં કુલ 11,000 સ્થાનિક 25 પ્રકારના રોપાઓનું વાવેતર કરાયું હતું। આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીઓને પુસ્તકો ભેટ કરાયા હતા। આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે રાજ્ય સરકારે ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે। ખેત તલાવડી બનાવવા માટે વ્યક્તિગત ખેડૂતને રૂપિયા 3 લાખ જેટલી સબસિડી આપતી યોજના રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવી, જેનો ફાયદો ખેડૂતોને મળ્યો છે। રાજ્ય સરકારે વરસાદી પાણીથી ખેતી કરતા ખેડૂતો માટે વધારાનું વીજ કનેક્શન આપ્યું છે, જેનાથી હવે બનાસકાંઠાના ખેડૂતો તળાવ તથા ખેત તલાવડીના માધ્યમથી પણ ખેતી કરી શકે છે। તેમણે કહ્યું કે પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણા સૌની જવાબદારી છે। કીટનાશક દવાઓનો ઉપયોગ ટાળીને તથા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીએ। પાનખરમાં વૃક્ષો ધરતીને પાણી આપવાનું કામ કરે છે। ખેત તલાવડી, કુંવા રિચાર્જ સહિત વૃક્ષારોપણ તરફ ખેડૂતોને આગળ આવવા આહવાન કર્યું હતું। તેમણે ઉપસ્થિત સૌને પોતાના જન્મદિવસ નિમિત્તે એક વૃક્ષ વાવેતર કરવા આહવાન કર્યું હતું। ગુગળ ખાતે આયોજિત કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ડીસા તાલુકાના સરપંચો, સરકારી આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ મારા જન્મદિવસે ગ્રીન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે। એ અનુસંધાને આજે ફોરેસ્ટ વિભાગ દ્વારા અને ગ્રામજનોના સહયોગથી ગુગળ ગામે 11,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। ગામના લોકોએ એક પેડ માં કે નામના સંકલ્પ સાથે આ વૃક્ષોનું જતન કરવા માટેનો સંકલ્પ કર્યો છે। ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા છે અને 25થી વધુ જાતિના વૃક્ષોનું વાવેતર આજે ગામ લોકો દ્વારા કરવામાં આવ્યું છે। ગામ લોકોનો જળસંચયનો સંકલ્પ, પર્યાવરણલક્ષી એક પેડ માં કે નામનો સંકલ્પને હું અભિનંદન આપું છું અને સાથે ફોરેસ્ટ વિભાગને પણ અભિનંદન આપું છું કે ટૂંકા ગાળાની અંદર માસ લેવલ ઉપર વૃક્ષોનું વાવેતર કરી અને નરેન્દ્રભાઈનું જે સપનું છે, ભૂપેન્દ્રભાઈનું જે સપનું છે એ સાકાર કરવાના એક કદમ આગળ વધ્યા છે। સાહેબ, વૃક્ષ અને પાણી જીવન માટે ખૂબ જરૂરિયાત છે। વૃક્ષ એ નારાયણ દેવ તરીકે આપણે એને પૂજીએ છીએ અને આજે પાનખર ઋતુ કેમ આવે છે, કેમ પાણીની જરૂરિયાત છે, ગામજનો સાથે સંવાદ પણ કર્યો છે। આ જ પાણી વૃક્ષ પાણી ખેંચે પણ છે અને પાણી આપે પણ છે। એના ઉદાહરણ દ્રષ્ટાંતો સાથે આજે ગામ લોકો સાથે સંવાદ કર્યો છે અને આવનારા સમયની અંદર હરિયાળું ગામ બને, આપણો જિલ્લો હરિયાળો બને એ દિશાની અંદર આગળ વધ્યા છીએ।